हाँ दोस्तों, આપણે પાસ્ટ ટેન્સમાં હવે આગળ વધીએ અને જોઈએ પાસ્ટ ટેન્સ ઓફ ટુ બી. ટુ બી ક્રિયાપદ વર્તમાન કાળમાં પણ આપણે જોયું કે એ ખૂબ મહત્વનું ક્રિયાપદ છે અને હવે એ જ રીતે પાસ્ટ ટેન્સની અંદર પણ ટુ બી એ ખૂબ મહત્વનું ક્રિયાપદ થશે. મિત્રો, સાદા વર્તમાન કાળની અંદર ટુ બીના રૂપ બનાવતી વખતે આપણે એમ, ઇઝ અને આર આ ત્રણનો પ્રયોગ કર્યો. હવે આપણે ટુ બીનું સાદા ભૂતકાળનું રૂપ જોઈએ. ટુ બી એટલે થવું અથવા હોવું. એમાં પહેલા પુરુષમાં આઈ અને વી, તો આઈની સાથે વોઝ, વીની સાથે વેર. આઈ વોઝ હું હતો, વી વેર અમે હતા. યુ વેર તું હતો, યુ વેર તમે હતા. હી વોઝ તે હતો, શી વોઝ તેણી હતી, ઇટ વોઝ પહેલું હતું અને they વેર તેઓ હતા. તો આ છું કે છીએ એનું ભૂતકાળ હતો, હતી કે હતું એમ આપણે કરીએ. જ્યારે આપણે આ ક્રિયાપદના રૂપો ઉપરથી વાક્યો બનાવવાનો વિચાર કરીએ ત્યારે તમે જુઓ, કર્તા તરીકે આપણે આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે કે પછી એકવચન કે બહુવચન નામ લઈએ. આપણે અહીંયા આ કોઠાની અંદર આઈ, વી, યુ, હી, શી અને ધે આટલા કર્તાઓ આપ્યા છે. હવે એમાં માત્ર ટુ બીનું ભૂતકાળનું રૂપ વાપરવાનું છે. એટલે તમે જુઓ, આપણે ફરીવાર યાદ કરી લઈએ. આઈ વોઝ, વી વેર, યુ વેર, હી, સી, ઇટ વોઝ અને they વેર. તો આઈ, હી અને શી આની સાથે વોઝ, વી, યુ અને they એની સાથે વેર આમ વપરાશે. એ કે એન આર્ટિકલ આપણે આર્ટિકલના નિયમ પ્રમાણે વાપરીશું. જો સ્વરથી શરૂ થતું નામ હોય તો એન, નહીતર એ. એક વચન હોય તો જ એ કે એન વાપરીશું. ઓકે, તો આઈની સાથે આઈ વોઝ અ ટીચર. જો ટીચર ઓબ્લિક ટીચર્સ એમ લખ્યું છે. જો બહુવચન હોય તો ટીચર્સ કહેવાય, એટલે વી વેર ટીચર્સ. પણ વી વેર અ ટીચર્સ નો કહેવાય, કારણ એક અને ટીચર્સ શિક્ષકો એવું ન હોઈ શકે. વી વેર ટીચર્સ, વી વેર વર્કર્સ, વી વેર ડોક્ટર્સ. સેમ વે, આઈ વોઝ અ ટીચર, આઈ વોઝ અ વર્કર, આઈ વોઝ અ ડોક્ટર. બરાબર. હવે એ જ રીતે યુની સાથે વાપરો તો યુ વેર અ ટીચર, યુ વેર અ વર્કર, યુ વેર અ ડોક્ટર. હીની સાથે વાપરો તો હી વોઝ અ ટીચર, હી વોઝ અ વર્કર, હી વોઝ અ ડોક્ટર. શીની સાથે વાપરો તો ટીચર છે એ ટીચર, વર્કર અને ડોક્ટર આ ત્રણે ત્રણ કોમન જેન્ડર છે. જો મેલ હોય તો પણ ટીચર કહેવાય, ફિમેલ હોય તો પણ ટીચર કહેવાય. એ જ રીતે વર્કર અને ડોક્ટર બંનેમાં પણ મેલ કે ફિમેલ એ અહીંયા નથી, એટલે કોમન જેન્ડર, સામાન્ય જાતિ છે. ગુજરાતીમાં આપણે ત્યાં આવી સામાન્ય જાતિ નથી. અંગ્રેજીમાં કોમન જેન્ડર છે, બંને માટે વાપરી શકાય. નર્સ બંને હોઈ શકે. તો શી વોઝ અ ટીચર, શી વોઝ અ વર્કર, શી વોઝ અ ડોક્ટર. પણ જો they વાપરીએ તો they were teachers, they were workers, they were doctors. હા, હવે આવ્યું બીઝી. તો આઈ વોઝ બીઝી, આઈ વોઝ અ બીઝી નો કહેવાય, આઈ વોઝ બીઝી. બરાબર. હું કામમાં હતો, હું બીઝી હતો. વી વેર બીઝી, યુ વેર બીઝી,
he was busy, she was busy, they were busy. I was poor, હું ગરીબ હતો. આપણે એમ કહીએ કે some years before, કેટલાક વર્ષો પહેલા, I was poor. પણ we were કહીએ ને તો poor નો કહેવાય, poor જ કહેવાય. We were poor at that time. આખું ફેમિલી હોય, બધા ગરીબ હતા એમ જ કહેવાય. તો we were poor at that time, એ વખતે અમે ગરીબ હતા. You were poor, તમે ગરીબ હતા. When you were young, તમે યુવાન હતા ત્યારે તમે ગરીબ હતા. He was poor, તે ગરીબ હતો. When he was not in Rajkot, જ્યારે તે રાજકોટમાં નહોતો. રાજકોટમાં આવ્યા પછી પૈસાદાર થયો. She was poor when she was unmarried, જ્યારે લગ્ન નહોતા કર્યા, કુંવારી હતી ત્યારે ગરીબ હતી. They were poor, તેઓ ગરીબ હતા. 10 years before, 10 વર્ષ પહેલા તેઓ ગરીબ હતા. પણ I was Indian, આપણે એમ કહીએ ને ત્યારે આપણે એની સાથે કહેવું પડે કે I was Indian 2 years before, now I am American. શું કામ? જો તમે અમેરિકાનું નાગરિકત્વ સ્વીકારી લીધું હોય, અમેરિકાની સિટીઝનશીપ સ્વીકારી લીધી હોય, તો I was Indian કહેવાય, નહીતર તો પછી આપણે I am Indian જ કહેવાય. વેરી સિમિલરલી બધાને માટે આ ઇન્ડિયન ભૂતકાળમાં ત્યારે જ લાગે કે જ્યારે ભૂતકાળમાં આપણે ઇન્ડિયન હતા, હવે આપણે ઇન્ડિયન નથી. Now I am Australian, now I am Canadian, now I am Chinese, તમારે જે કહેવું હોય તે. ઓકે, પછી I was an employee, એમ્પ્લોયી ઈ થી શરૂ થયું. I was an employee of that company. એ કંપનીમાં હું કામ કરતો હતો એટલે હું એ કંપનીનો નોકરિયાત હતો, એ કંપનીનો એમ્પ્લોયી હતો. We were employees of Tata, અમે ટાટાના એમ્પ્લોયીઝ હતા. You were employee of Infosys. તો આ રીતે he, she, they બધા માટે વાપરી શકીએ. I was a working woman. Now I don't work. I was a working woman. હું કામ કરતી સ્ત્રી હતી, હવે નથી. Now I am not. We were working women. જોજો, વર્કિંગ વિમેન, WOMEN. બે વ્યક્તિઓ હોય, બંને કહેતી હોય તો we were working women. આમ દોસ્તો, આ બધા ઉપરથી તમામે તમામ માટે તમે વાક્ય બનાવી શકશો. અને આ વાક્યો બનાવો ત્યારે અર્થપૂર્ણ રીતે એને સમજીને ગુજરાતી સાથે સમજજો. શક્ય હોય તો લખજો, અને લખવાની મજા આવે તો લખજો. લખવાનો કંટાળો આવતો હોય ને તો 2-3-4 વખત બોલી જજો. પણ હા, લખશો ને તો એવું બનશે કે સ્પેલિંગ પણ આવડી જશે અને સાચી વાક્ય રચનાઓ પણ. તો થોડો કંટાળો આવે તો ભલે ના આવે. ઓકે દોસ્તો, આગળ વધીએ. દોસ્તો, જ્યારે આ જ કરતા I, we, you, he, she અને they, આ બધામાં આપણે વર્તમાન કાળમાં પણ આવા શબ્દો વાપર્યા હતા કે I am confused, હું મૂંઝાયેલો છું. I am busy, હું વ્યસ્ત છું. I am happy, હું સુખી છું. તો છું એનું ભૂતકાળ કરીએ તો I was confused, I was busy. Yesterday I was busy, today I am not. ગઈકાલે હું બિઝી હતો, today I am free, today I am not busy. Oh, last year I was happy, I was much happy last year. આજનું કંઈ કહેવાય નહીં. I was bored with him, એની સાથે હતો ને ત્યારે બહુ કંટાળી ગયો હતો. I was worried. તો દોસ્તો, આ બધા જ તમે જુઓ
I am confused, I am busy, I am happy, I am bored, I am worried, I am doubtful, I am nervous, I am anxious, I am stressed, I am satisfied. આ બધાની પહેલા કેટલાક શબ્દો આપણે ઉમેરતા હતા. આઈ એમ બીટ કન્ફ્યુઝડ, હું થોડોક મૂંઝાયેલો છું. આઈ એમ મચ કન્ફ્યુઝડ, હું ખૂબ મૂંઝાયેલો છું. આઈ એમ વેરી બિઝી, હું ખૂબ જ વ્યસ્ત છું. આઈ એમ રિયલી હેપી, હું ખરેખર ખુશ છું. ઓ આઈ એમ લિટલ બોર્ડ. તો આ જ આપણે કહેતા હતા, હવે આપણે એમની બદલે વોઝ વાપરવું છે. I was a bit confused. We were much confused. You were confused. I think you were really confused, no? તો જ્યારે તમે દોસ્તો વાતો કરતા હશો કે she was indeed nervous at that time. It was little doubtful. આવા વાક્યો ખૂબ સારી રીતે તમે ઉપયોગ કરી શકશો. અને એ તમે જ્યારે ઉપયોગ કરશો ને ત્યારે જ તમે સાચી રીતે બોલવામાં આ બધાનો ઉપયોગ કરી શકશો. યુ સી, તમે જ્યારે કહો છો ને કે યાર in this corona pandemic people are stressed, લોકો તાણ અનુભવે છે. People were stressed in corona. તો I am much satisfied with his services. એની સેવાઓથી હું ખૂબ સંતોષ પામ્યો છું. I was much satisfied with all of his services, with all he did. તો તમે જુઓ, આવા વાક્યો આપણે બનાવવાના છે અને એ વાક્યો બનાવતા આપણે શીખવાનું છે. તમે જુઓ, તમે કેટલા વાક્યો બનાવી શકો છો, એ બહુ મહત્વનું છે. આવા બધા જ શબ્દોનો પ્રયોગ કરી, વોઝ વેરનો પ્રયોગ કરી અને તમે એ વાક્યો બનાવો. જે નામ મેં તમને આપ્યા હતા એવા જ કેટલાક અહીંયા છે કે ઓફિસ વર્કર, કમ્પ્યુટર પ્રોગ્રામર, સ્ટ્રીટ વેન્ડર, ફેક્ટરી વર્કર, માઇનર, ટીચર, રિયલ એસ્ટેટ એજન્ટ, આ બધા જ નામો, ફાર્માસિસ્ટ, રિસેપ્શનિસ્ટ, બેલે ડાન્સર, એક્ટર, એક્ટ્રેસ, હેર ડ્રેસર, અકાઉન્ટન્ટ, રાઇટર, ઓથર, મ્યુઝિશિયન. તો આ બધા જ માટે he was વ્યક્તિ ન હોય ત્યારે કે ભૂતકાળમાં હોય અને આજે એ ન હોય. He was a computer programmer in my college. આજે નથી પણ એ હતા. Now he is retired, આવું કહી શકીએ આપણે. I was, we were, you were, you were, he was, she was, it was, they were. આ રીતે આપણે આ શબ્દો અહીંયા મૂકી અને આવા વાક્યો, હું હતો, અમે હતા, તમે હતા, તું હતો, તે હતો, તેણી હતી, પેલું હતું, તેઓ હતા, આવા પ્રયોગથી આપણે આ વાક્ય વાપરી શકીએ. દોસ્તો, એ જ રીતે કર્તાની સાથે વોઝ કે વેર મૂકીને ઇન, ઓન કે એટ જેવા પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને તમે વાક્યો બનાવી શકો. તો આઈ વોઝ એટ ધ બેંક. I was at the bank at 12 o'clock. I was at the bank in the morning. I was in a queue at the bank when you came. તમે આવ્યા ત્યારે. I was at the hospital. ક્યાં? તો કે on the case counter.
I was on the case counter at the hospital. I was in the grocery department at the mall. I was on my flight at the airport. I was on my laptop at home. I was on my desk at my office. તમે જુઓ, લેપટોપ ઉપર કામ કરીએ છીએ, મોબાઈલ ઉપર વાત કરીએ છીએ. ઓન માય લેપટોપ, ઓન માય મોબાઈલ એવું કહીએ. ઓન માય ડેસ્ક, મારા ટેબલ ઉપર, એટ માય ઓફિસ. તો જે જગ્યા ઉપર છો, જે જગ્યાએ એ છું એમ કેવું હોય તો એટ. પણ ફ્લાઇટમાં તો ઇન ધ ફ્લાઇટને બદલે ઓન ધ ફ્લાઇટ કહીએ છીએ. પણ ગ્રોસરી ડિપાર્ટમેન્ટ એ જગ્યાની અંદર તો ઇન ધ ગ્રોસરી ડિપાર્ટમેન્ટ. ઓકે દોસ્તો, તો આ ટુ બીનો બરાબર સાચો પ્રયોગ તમે જોતા રહ્યો, કરો, સમજો અને કેટલાક વર્તમાન કાળના વાક્યોનું ભૂતકાળ કરવાનો પ્રયત્ન કરો. ઓકે દેન, બાય.